રાજકોટમાં કાળમુખા ટ્રકે બે ટુ વ્હીલરને અડફેટે લીધા. ટ્રકની અડફેટે આવતા પુત્રની નજર સામે જ માતાનું મૃત્યુ થયું. બાઇક પર સવાર સૈનાઝબેનનું ઘટના સ્થળે મોત થયું. ટ્રિપલ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. ટ્રકની અડફેટે બે વ્યક્તિના મોત થયા. એક વ્યક્તિ ઘાયલ છે. એક મહિલા અને એક પુરુષના મૃત્યુ થયા, જ્યારે એક યુવક ઘાયલ છે. ભારે વાહનોને પ્રવેશ બંધી હોવા છતાં પણ ટ્રક શહેરમાં ઘૂસ્યો હતો. આપણે એક જ છે કે 24 કલાક આ લોકોને એન્ટ્રી નથી તો એ ખટારાવાળા ટ્રકવાળા આપણે આવી રીતે ગરી જાય છે. અને આ લોકોની ખોડ બેદરકારી કે ગમે તે જોતા નથી, વાહન નોન ટુ વ્હીલર હોય ગમે તે હોય સીધું ચડાવીને આ લોકો નીકળી જાય છે. આપણી માંગ એટલી છે કે 24 કલાક આ લોકોને એન્ટ્રી નથી તો એ લોકોને એન્ટ્રી કરવા દઈએ છે. હવે ત્યારે બાબો થઈ ગયો મા બાપ વિનાનો, બાપા નહોતા, હવે ત્યારે મમ્મી નથી, એ વયા ગયા છે. આપણે જ માંગ છે કે આપણને આમાં હારામાં હારો ન્યાય મળવો જોઈએ બાબાને. રાજકોટ શહેરની અંદર ભારે વાહનો માટે પ્રવેશ નથી, છતાં પણ બેફામ વાહન ચાલકો છે તે ભારે વાહન ચાલકો રાજકોટ શહેરની અંદર પ્રવેશ કરે છે અને તેના કારણે અનેક લોકોના જીવના જોખમ ઉપર જિંદગી જોખમમાં મુકાય છે અને મોત પણ થઈ ચૂક્યા છે. વધુ એક ઘટના આવી છે જામનગર રોડ ઉપર કે જ્યાં આ એ જ ટ્રક છે કે જે પ્રવેશબંધી હોવા છતાં રાજકોટ શહેરની અંદર પ્રવેશ કર્યો હતો. જે ટ્રક નંબરની જો વાત કરીએ તો GJ03BY1141 નંબરનો આ ટ્રક છે જે જામનગર રોડ તરફથી રાજકોટ શહેરની અંદર પ્રવેશ કર્યો હતો અને જેના કારણે જે ટ્રાફિક પોલીસથી માત્ર થોડે દૂર જ એક બાઇક છે તેને હડફેટે લેવામાં આવ્યું છે. જે રીતના બાઇક ચાલકની સાથે જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઇક સીધું જઈ રહ્યું હતું ને તેને એક ટુ વ્હીલરે ટક્કર માર્યા બાદ આ જ પાછળના ટાયરની અંદર બાઇકની પાછળ બેઠી તેમની માતા છે તે આ ટ્રકની પાછળ આવી ગઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે પુત્રની સામે જ માતાનું મોત નીપજ્યા અરેરાટી ફેલાઈ હતી. સૈનાઝબેન દલ નામની માતા છે કે જે સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને પુત્ર સમીર છે તે માતાને મૂકવા માટે જઈ રહ્યો હતો. જ્યારે જે જામનગર રોડ ઉપર આ ટ્રક પસાર થઈ રહ્યું હતું ને ત્યારે જ અકસ્માત સર્જાણું હતું ને જેમાં બેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો સમીર જે પુત્ર છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ટ્રક છે તે કબજે કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવર હાલ ફરાર થયો છે, તેને શોધખોળ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાકાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.